હેલો મિત્ર, નમસ્કાર. લોકશાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્ર, આજે ભૂદેવ આપણા મહેશ દાદા આજે તંત્ર મંત્ર યંત્ર વિશે વાત કરવાના છે. ઘણી બધી વસ્તુ મિત્ર એવી છે કે એ ક્રિયા કરવાથી સારું પણ થઈ જાય છે, આપણે માનવું પડે છે. એવું નથી આ દુનિયાની અંદર કાંઈ મંત્ર તંત્ર નથી, દુનિયાની અંદર તો છે જ બધું, પણ લોકો ખોટા વધી ગયા છે. તો આપણે વિશેષમાં થોડુંક મહેશ દાદાને જાણશું. મહેશ દાદા, ઓમ બ્રહ્માય નમઃ. ઓમ નમો નારાયણ. સનાતન ધર્મની જય હો. ઓમ નમો નારાયણ. મહેશ દાદા, જે તમે વાત કરતા હતા કે ભાઈ સમાજના હિત માટે એક લીંબુનો પ્રયોગ આપવો છે, લીંબુ, કે ભાઈ તમે હમણાં વાત કરી કે આપણે લીંબુનો પ્રયોગ આપવો, જેથી કરીને ઘણા લોકોને અમુક સમસ્યા વગર ખર્ચે એક લીંબુમાં સારું થઈ જાય. તો એ શું છે? આ પેલા એક પિતૃ વિશેનો એક વિડીયો મારો હતો. બહુ ઓછા ખર્ચે કે પોતાના સામાન્ય રીતે માણસો પિતૃ કર્મની અંદરથી કોઈ કહેતા હોય તેનો પ્રયોગ આપેલો છે. તો સનાતન ધર્મની અંદર મંત્ર તંત્ર યંત્ર પૂજા પાઠ દરેક વસ્તુના પાસાઓ આપેલા છે. તો દરેક પાસાઓની અંદર ઘણી વખત આપણે જઈએ છીએ તો ઘણા નાનાથી માંડી અને મોટા જે કોઈ સ્ત્રી હોય કે પુરુષ હોય તેને અનેક પ્રકારની નાની મોટી સમસ્યાઓ રહેલી છે. તો એવી સમસ્યાઓમાંથી દૂર થવા માટે ઘણી વખત આપણે જોતા હોઈએ તો નાના બાળકો છે એ ઊંઘમાં ઝબકી જતા હોય, ઘણાને રાતના સપના આવતા હોય, ઘણાને સપનાની અંદર ચાલતું હોય, કોઈ મારવા આવતું હોય, કોઈ એને હેરાન કરતું હોય, એવા પણ સપના આવતા હોય. એ સિવાય મંત્ર તંત્રની અંદર તાકાત રહેલી જ છે. તો સામાન્ય પ્રયોગ છે. કોકને શારીરિક તકલીફ હોય, કોકને પગ દુખતા હોય, માથું દુખતું હોય, તો આવા અનેક પ્રકારના સમસ્યાઓ નાની મોટી હોય છે. તો લીંબુનો એક પ્રયોગ છે, તાંત્રિક પ્રયોગ છે. તો તાંત્રિક પ્રયોગની અંદર એવી તાકાત રહેલી છે કે 100% એના રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. તો એનો ખાલી સામાન્ય એવો પ્રયોગ તમને કહું છું. તો એક લીંબુ લેવું, લીંબુની અંદર આપણે ઓલરેડી 7 પ્રકારના એની અંદર કાણા પાડવાના, હોલ પાડવાનો, એટલે કે હોલ પાડવાના. હોલ પાડી અને એની અંદર આપણે સિંદૂર વાળા અડદના દાણા આપણે સાથે અંદર પધરાવાના, દબાવી દેવાના ને એટલે અંદર ઓલરેડી એને દબાવી દેવાના. એ દબાવી અને જે લીંબુનું આપણે હોય એની અંદર એક ટાચણી અથવા નાની એવી ખીલી એની અંદર આપણે પરોવી દેવાની. એટલે એકવાર હું દર્શકોને ખબર પડે, એક લીંબુ લેવાનું, એમાં 7 હોલ પાડવાના, 7 હોલોમાં આપણે અડદના દાણા ને સિંદૂરવાળા કરીને સિંદૂરવાળા દાણા એમાં પધરાવાના, એમાં દબાઈ દેવાના 7 હોલમાં. પછી એની અંદર એક ટાચણી હા અથવા લોખંડની ખીલી આપણે વચ્ચે બરાબર મધ્યની અંદર રાખવા. કોઈ પણ આ પ્રયોગ કરતા પેલા ઈષ્ટદેવનો હનુમાન દાદાનો તેલનો દીવો કરવો, એનો મનમાં સ્મરણ કરવાનું કે હે ઈષ્ટદેવ હનુમાન દાદા, મારી 10 દિશાઓની અંદર મારું રક્ષા કરજો. મારી શારીરિક જે કોઈ તકલીફો છે, મને જે કોઈ સમસ્યાઓ છે, એ તો તમે તો જાણો છો. તો આ પ્રયોગ હનુમાન ચાલીસા કરતા કરતા આપણે કરવાનો. માથેથી આવી રીતે 7 વખત ઉતારવાનું, મનમાં આપણે ગણતું જવાનું, હાથના આંગળા દ્વારા મનમાં હનુમાન ચાલીસા બોલતી જવાની. આવી રીતે 7 વખત આપણી હાથે જ કરવાનું. તો 7 વખત એ ઉતારી અને 4 રસ્તા હોય ત્યાં આપણે એને પધરાઈ આવવાનું, કોઈને નડે નહીં એવી રીતે. અને ત્યારબાદ ઓલરેડી આપણા ઘરે પાછું નહીં આવવાનું અને હનુમાન દાદાના મંદિરે જઈ ત્યાં આપણી જો શક્તિ હોય તો આપણે ત્યાં દીવો તેલનો કરવો, શ્રીફળ લઈ જવું. કાંઈ ન હોય
તો ત્યાં ભગવાનના 2 હાથ જોડી 4 વખત એની પ્રદક્ષિણા કરવાની કે પાપોહમ પાપ કર્મા પાપાત્મા સંભવ ત્રાહી મામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરી. બાકી આ મંત્ર ન આવે તો જય હનુમાન દાદા બોલે તો હાલે ને? આ મંત્ર ન આવડતું હોય તો એને ખાલી 4 વખત પ્રદક્ષિણા કરી કે હું કઈ તંત્ર નથી જાણતો, મંત્ર નથી જાણતો. તે દાદા, તો તમે તો દરેક પ્રકારના દેવ છો ને તમે તો રુદ્રના 11 રુદ્ર છો, તો તમારી પાસેનો દરેક વસ્તુ મારી પાસે શું છે તમને ખ્યાલ છે. અને ત્યાં હનુમાન ચાલીસા કરીએ, કદાચ મોઢે ન હોય તો પુસ્તક દ્વારા પણ હનુમાન ચાલીસા કરી ભગવાનને પ્રદક્ષિણા આપણે હાથ દ્વારા કરી પગે લાગી 3 વખત સીધું આપણે ફરીને લઈ જવાનું, પણ 3 ડગલા આપણે પાછળ જવાનું. 3 ડગલા આપણે પાછળ ફરી ભગવાનને પગે કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને આપણા ઘરે જવાનું. તો મિત્ર સરસ મજાની વાત કરી. હા દાદા બોલો બોલો. મોટા ભાગે આતવાર મંગળવારના દિવસે આ પ્રયોગ કરવો. નાની મોટી સમસ્યા હોય તો કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આથી થાય છે દૂર, અને એવા ઘણા રિઝલ્ટો પણ. આને તાંત્રિક પ્રયોગ કહેવાય ને દાદા? આને તાંત્રિક પ્રયોગ કહેવાય કહેવાય છે. અને અને ઘણી વખત ભૂવા કે જે કોઈ હોય ઘણી વખત લીંબુ માથેથી ઉતારીને જવા દેતા હોય, તો કોઈ પણ ખોટા રસ્તે દોરાય નહીં. એટલું મારું આ મફતનો તાંત્રિક પ્રયોગ, એમ કે માણસને આવી કોઈ સમસ્યા હોય, તમે કહો એમ ઝસકી જતા હોય, બી જતા હોય, બાળકો રડતા હોય, તો એના માટે આ તાંત્રિક પ્રયોગ છે. તાંત્રિક પ્રયોગ છે ને 100% રિઝલ્ટ આપનારો છે. તો સરસ મજાની દાદા તમે વાત કરી. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ. મહાદેવ હર. મિત્ર, આવા નવા સમાચાર આપતા રહો. અમારી ચેનલ લોકશાહી ન્યૂઝ જોતા રહો અને આવા નવા સમાચાર. લોકશાહી ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. સના